નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। તારીખ 19 શુક્રવારના રોજ દાહોદમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ચૈતર વસાવા દ્વારા સર્કિટ હાઉસ પર કોન્ફરન્સ કરવામાં આવી હતી। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્યો ચૈતર વસાવા દ્વારા દાહોદમાં સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી, જેમાં દાહોદની અંદર ચાલતા જમીન કૌભાંડો, નકલી કચેરી અને સરકાર દ્વારા આપવામાં આવતી કરોડો રૂપિયાની ગ્રાન્ટને વહીવટીતંત્ર બારોબાર સગેવગે કરી દેવામાં આવે છે તેવા અનેક આક્ષેપો સાથે તેમને આવનાર દિવસોમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો ઊભા કરવા માટે જિલ્લા તેમજ તાલુકાના પદાધિકારીઓ ઉપર ભાર આપ્યો। સાથે તેમના નિવેદનમાં સત્તા પક્ષના નેતાઓ પર આકરા પ્રહારો કર્યા અને તેમના અનેક ભ્રષ્ટાચારની પોલ ખોલવા માટે આવનાર ટૂંકા સમયમાં ચૈતર જિલ્લાની મુલાકાતે આવ્યા છીએ અમે અને તમને બધાને એક ટૂંકો મેસેજ ગઈકાલે મળ્યો અને એક જ દિવસના આ ટૂંકા નોટિસથી દાહોદ તાલુકાના જે મહત્વના લોકો છે આપ સૌ અહીંયા ઉપસ્થિત થયા છો ત્યારે સૌપ્રથમ તો તમને બધાને આવકારું છું, તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું અને તમને બધાને અભિનંદન પણ આપું છું। મને થોડી ચિંતા હતી કે લોકસભાની ચૂંટણી ગઠબંધન અંતર્ગત આપણે સૌ લડ્યા। ગુજરાતમાં આપણને હતું કે 6, 7, 8 બેઠકો મળે તો વધારે મજબૂતાઈથી લડાય, દાહોદમાં પણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર હોય તો હજુ મજબૂતાઈથી લડીએ, પણ રાષ્ટ્રીય કક્ષાએ ગઠબંધન થતું હોય છે, આપણા મર્યાદાની વાત હોતી નથી। છતાંય તમે ઈમાનદારીથી જે પણ ગઠબંધનના ઉમેદવાર હતા એમને જીતાડવા માટે તમે તમારા બધાના પ્રયાસો કર્યા છે। હું પણ ભરૂચનો ઉમેદવાર હતો, ત્યાં પણ અમારાથી જેટલી મહેનત થતી હતી અમે પ્રયાસો કરીને ત્યાં લડ્યા છે। ઈચ્છા હતી કે જીતીએ અને જીતીને ગુજરાતના બેરોજગારોનું, યુવાનોનું, ખેડૂતોનું, મહિલાઓનું, આદિવાસીઓનું, ઓબીસીનું બધા સમાજના કામો સારા કરીએ, લોકસભામાં અવાજ બની। અપેક્ષા હતી કે જીતીને જે ગુજરાતની જનતાને ન્યાય આપીએ, પણ થોડા મત હારું ત્યાં અમને હારનો સામનો કરવો પડે છે, પણ જે પણ પરિણામો મળ્યા છે એને સ્વીકારીએ છીએ। છતાંય તમને લોકસભાની વાત કરું તો આપ સૌ તો જાણો છો ભરૂચ સીટ એ જનરલ બેઠક છે અને જનરલ બેઠકમાં હું ઉમેદવાર હતો, મારું નામ જાહેર થયું ત્યારે મને જેલમાં એક ખોટા કેસમાં ફસાવી દેવામાં આવ્યો અને જ્યારે હું ફેબ્રુઆરીમાં જેલમાંથી જમાનત લઈને જ્યારે છૂટ્યો તો તમે બધા જાણો છો કે 2 શરતો જમાનતમાં મને આપવામાં આવી। 2 શરતને આધીને જ મને જામીન મળ્યા કે નર્મદા જિલ્લામાં પ્રવેશબંધી ફરવામાં આવી કે ચૈતર વસાવા જ્યાંથી ધારાસભ્ય છે એ જિલ્લામાં ચૈતર વસાવાએ પ્રવેશ નહીં કરવાનો। બીજું કે ભરૂચ જિલ્લામાંથી જ્યાં મેં લોકસભા લડતો હતો એ જિલ્લામાં મને રહેવાનું પરવાનગી નહોતી, ત્યારે છતાં એવી પરિસ્થિતિઓમાં, વિપરીત પરિસ્થિતિઓમાં પણ આપ સૌ બધાનો તમારા બધાના સહકાર, આપણા સંગઠનના સાથીઓનો સહકાર, બધાના સહકારથી આપણે ખૂબ સારું લડ્યા। ભરૂચ લોકસભાની જ વાત કરું, જે લોકો 5 લાખ લીડની વાત કરતા હતા એમના રાષ્ટ્રીય કક્ષાના નેતા અમિત શાહ, જેપી નડ્ડાથી માંડીને મોટા નેતાઓ ત્યાં આવીને ગયા। માત્ર ચૈતર વસાવા ઇન્ડિયા ગઠબંધનના લોકોની મહેનત એવી હતી કે જીતવાના હતા, છતાંય 5 લાખની લીડવાળા લોકો સામે થોડા હારી ગયા છે। છતાંય 5 લાખની લીડવાળા લોકોને આપણે ત્યાં તમારા બધાના સહકારથી માત્ર 85,669 ના મતોથી જ જીતવા દીધા છે। આપણે પણ 5,22,000 ઐતિહાસિક મતો પહેલી વાર ભરૂચ લોકસભામાં લઈને આવ્યા। મિત્રો તમે જોયું હશે ભરૂચ લોકસભા એક એવી બેઠક હતી, માત્ર હું એકલો જ ધારાસભ્ય, આપણું ડેડિયાપાડા પૂરતું સંગઠન, બીજા વિસ્તારોમાં સરપંચોથી લઈને 6 ધારાસભ્ય, સાંસદ, ગુજરાત સરકાર એમની, કેન્દ્રમાં સરકારો, આખો જીઆઈડીસી ઔદ્યોગિક વિસ્તારો, બહારના લોકો, છતાંય આપણે લડ્યા અને લોકોએ આપણા પર ભરોસો મૂક્યો। આખું વહીવટી તંત્ર એમનું હતું, આખું પોલીસ તંત્ર દબાણમાં કામ કરતું હતું, છતાંય આટલા લડ્યા છે। એટલે કહેવાનો મિનિંગ એવો છે મારો કે તમે જે પણ પરિણામો આવ્યા છે, ભલે હું હાર્યો છું પણ આપણે નાસીપાસ નથી થવાનું। દાહોદમાં જે પણ પરિણામ આવ્યા છે કોઈએ નાસીપાસ નથી થવાનું। આપણે જે લોકોએ આપણા પર ભરોસો મૂક્યો છે એ ભરોસાને મજબૂત બનાવવા માટે આવનાર દિવસોમાં પણ બીજી ચૂંટણી આવશે
તો બધાએ હવે લડવા માટે તૈયાર રહેવું પડશે. તાલુકા પંચાયતો હશે, જિલ્લા પંચાયતો હશે, નગરપાલિકાઓ હશે, તો તમારામાંથી લડવા માટે તમારે તૈયાર રહેવું પડશે. કેમ કે જ્યાં સુધી આપણે બધા સત્તામાં નહીં જઈશું ત્યાં સુધી બહાર આપણે ગમે એટલા બૂમ બરાડા કરીશું, આવેદનો આપીશું, આંદોલનો કરીશું, ધરણા કરીશું, રેલીઓ કરીશું, સત્તામાં બેઠેલા લોકોને ફેર પડવાનો નથી. એકવાર સત્તા કબજે કરશો તો આ લોકોને ખબર પડી જશે. એટલા માટે અમે તમને વિનંતી કરવા માટે આવ્યા છે કે આવનારો સમય, થોડો સમય આપણો સંઘર્ષનો હમણાં ચાલે છે, પણ આવનારો સમય તમારો અમારો આવવાનો છે. બધા એક થઈ જાઓ. પ્રશ્નોની સમસ્યા આજે એટલી બધી છે કે લોકોને કોઈ જવાબ આપવા વાળું દાહોદમાં નથી. હું છેલ્લા 4-5 દિવસથી ફરું છું, તાલુકે ફરું છું, ત્યારે મારા વડીલો, મારા ખેડૂતો અમુક પ્રશ્નો લઈને આવે છે. ઘણા લોકો અહીંથી ઘણા પ્રશ્નો લઈને મારા ડેડિયાપાડા મળવા આવે છે. કોઈના જમીનો પર બીજા લોકોએ ગેરકાયદેસર દબાણો કરી દીધા છે. ઘણા અહીંયા જે શાળાઓ છે એ શાળા પર તમે જુઓ, આજે તમારા દાહોદમાં 108 શાળા એવી છે કે માત્ર એક શિક્ષકથી ચાલે છે. આ સરકારી શાળાઓની પરિસ્થિતિ છે. હવે તમે વિચાર કરો, એક શિક્ષક 1 થી 5 ધોરણને કઈ રીતના ભણાવતો હશે, એની સરકારી મિટિંગો કઈ રીતના કરતો હશે, વહીવટી કાર્ય કઈ રીતના કરતો હશે. આ આપણા જિલ્લાની પરિસ્થિતિ છે. આપણને એવું થતું હશે કે આપણા જિલ્લાના પ્રભારી શિક્ષણ મંત્રી જાતે છે, આપણા જિલ્લાના પ્રભારી પોતે આદિજાતિ વિકાસ